ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટના વહેલી સવારે સામે આવી છે અને તેને લઈને જ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જે 2022માં કલેક્ટરને પણ જાણ હતી કે આ ગંભીરા બ્રિજ છે તેની સ્થિતિ સારી ન હતી, પંચાયતના સદસ્યોને પણ ખબર હતી કે આ બ્રિજની સ્થિતિ સારી ન હતી, તો સરકારે કેમ અત્યાર સુધી તેના ઉપર કોઈ તપાસ ન કરી, તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। અને આજે જે ગંભીરા બ્રિજ તૂટ્યો છે તેમાં અનેકના જીવ ગયા છે અને તેને લઈને જે ઋષિકેશ પટેલ જે ભાજપના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી તેમણે શું કહ્યું તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। આજે જે આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો જે સંપર્ક તૂટી રહ્યો છે અને તે છે ગંભીરા બ્રિજ। આ ગંભીરા બ્રિજમાં જે સવારે દુર્ઘટના ઘટી અને તેને લઈને જ જે અનેક સવાલો સરકાર સામે થઈ રહ્યા છે, કારણ કે પંચાયતના સદસ્યોએ પણ કહ્યું હતું કે આ બ્રિજની સ્થિતિ સારી ન હતી। 2022માં કલેક્ટરને પણ ખબર પડી હતી કે આ સ્થિતિ સારી ન હતી, તો બ્રિજની કામગીરી કેમ કરવામાં ન આવી। આસપાસના વિસ્તારના લોકો છે તે પણ કહી રહ્યા હતા કે અમે તો 5 વર્ષોથી જે સરકારને સવાલ કરી રહ્યા છે કે જે આ બ્રિજ છે તેની હાલત સારી સ્થિતિમાં ન હતી અને તેને લઈને કામ કરવામાં આવે, પણ સરકારને તો જાણે કામ જ નથી અને સરકારને આંખ પણ નથી અને આ આંખ કાન વગરની સરકારે જે આ બ્રિજની જે કામગીરી ન કરી અને તેને લઈને જ આજે અનેક લોકોને ભોગ બનવું પડ્યું છે અને તેને લઈને જ જે આ 9 લોકોના મોત નિપજ્યા છે અને તેને લઈને શું કહી રહ્યા છે ભાજપના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પહેલા તેમને પણ સાંભળી લો। મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે। 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો, એમાં પણ કહેવાયું હતું કે 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે, તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના। રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ સુખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રી શ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી। તો આ સાંભળ્યા તમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને। તેમણે પણ કહ્યું છે કે જે ઇજનેર છે તેમને પણ કામગીરી સોંપવામાં આવશે અને શાના કારણે આ બ્રિજ તૂટ્યો છે તેની પણ વિગતો સામે આવશે અને ત્યારબાદ જે આગળની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। શું આગળની પ્રક્રિયા હવે થશે? જે લોકોના તો જીવ ગયા છે, એક માં પોતાના દીકરાને જે ડૂબી રહ્યો છે તેને લઈને હૈયાફાટ આક્રંદ કરી રહી છે, અનેકના પરિવાર તૂટ્યા છે, આ બ્રિજ તૂટ્યો તેમાં અનેકના પરિવારો હોમાયા છે, તેને લઈને વિપક્ષે પણ અનેક આકરા સવાલો કર્યા છે અને સળગતા સવાલો સરકારને પૂછ્યા છે। શું કહી રહ્યા છે કોંગ્રેસના અમિત ચાવડા, તમે તેમને પણ સાંભળી લો। આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે, લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે। વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે। વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે, પણ વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે, બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે।
વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. તો આ હતા અમિત ચાવડા. તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે સરકાર સામે જે આક્ષેપ કર્યા છે, ગંભીર આક્ષેપ, કે જે સરકાર છે એ કરોડો રૂપિયા ફાળવે છે, બ્રિજ બનાવે છે, પણ ક્યારેય બ્રિજની સ્થિતિ સારી નથી. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા ને આવા સમાચારો અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા